આગળ વધીએ સમાચારોમાં તો દ્વારકા પાસે પાકિસ્તાન મરીન્સની ફરી એક વખત નાપાક હરકત સામે આવી છે। પ્રાથમિક માહિતી અનુસાર બંધક બનાવેલ ફિશિંગ બોટ પોરબંદર ઓખાની હોવાની શક્યતા જોવાઈ રહી છે અને આ વિસ્તારમાં પાકિસ્તાન મરીન્સ દ્વારા અવારનવાર આ પ્રકારની નાપાક હરકતો અગાઉ પણ થતી રહી છે। ત્યારે વધુ એક વખત પાકિસ્તાન મરીને પોતાનું પોત પ્રકાશતા આ વિસ્તારમાં માછીમારોમાં રોષ છે અને સ્થાનિક ભારતીય મરીન અધિકારીઓ પાસે આ અંગે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા દિનેશ વિઠલાણી। જે દિનેશ, જણાવશો, બે ભારતીય બોટનું અપહરણ કરવામાં આવ્યું છે પાકિસ્તાન મરીન્સ દ્વારા। હાલમાં શું અપડેટ આ સમગ્ર મામલામાં પ્રાપ્ત થઈ રહી છે? જી, આજે વહેલી સવારના જ્યારે ભારતીય ફિશિંગ બોટ માછીમાર કરવા માટે IMBL પાસે ગઈ હતી ત્યારે 4 બોટ તેમજ 24 જેટલા માછીમારોને પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે અને બોટમાં 3 બોટ ઓખાની તેમજ 1 બોટ પોરબંદરની હોવાની હાલ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। મહત્વનું છે કે પાકિસ્તાન દ્વારા અગાઉ પણ અનેક વખત બોટ પકડી જવાના બનાવો સામે આવ્યા છે। જી જરૂરથી દિનેશ, આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ।